5 એલિમેન્ટ્સમાં પૃથ્વી તત્વમાં 12 વર્ષ, પછી જળ તત્વમાં બીજા 12 વર્ષ, પછી અગ્નિ તત્વમાં બીજા 12 વર્ષ, પછી વાયુ તત્વમાં બીજા 12 વર્ષ અને આકાશ તત્વમાં આટલા 60 યર્સ સુધી તપ કર્યું. તમે કરો જ્યાં કોન્સન્ટ્રેટ થાય એટલે એનર્જી એનો બ્લાસ્ટ થાય, બ્લાસ્ટ. અને એ બ્લાસ્ટને એમણે પોતાના શરીરમાં આખો ભેગો કર્યો અને એ શરીરને એમણે અહીંયા સમાવડાવ્યું. તો આ મંદિરમાં કેટલી બધી ઉર્જા હોય કે નહીં? I am powerful, strong and full of force. I am felt through the sense of touch. I move freely across the sky. Tell me, which element am I? લાલ રંગ મારો અંદરથી છે, બહારથી છું લીલો, પાણી વાળું તત્વ છું. વેરી ગુડ, શાબાશ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. 1 2 1 2 1 2 1 એક સાથે જવું જોઈએ. 1 એના હાથ નડે છે ને એ પોતાની ખુલ્લી જગ્યામાં જતા રહો. થોડા પાછળ જાઓ. જતા રહો ખુલ્લી જગ્યામાં, એટલે વ્યવસ્થિત થાય. એના હાથ નડે છે, ખુલ્લી જગ્યામાં જાઓ, ખસતા જાઓ. બેન તું પણ જાચડી, આપણા બિઝનેસ છે. 1 2 એક સાથે બોલું છું. નખ સાગર, ખુરશીની આગળ આગળ આગળ, ખુરશીની આગળ આવી જાઓ બધા. ખુરશીની આગળ. ચલો. આ બધાને પગ રહી ગયા છે ને, એટલે પગની કસરત કરાવું છું, બરોબર? એટલે પછી આમ આખા ચૂકા ના થતા. 1 2 લાઈનમાં આવી જાઓ બધા. 1 2 3 1 2 1 2 1 2 1 2 1 ફાસ્ટ. 1 2 1 2 1 2 1 2 જમ્પ કરો. હું તો નાની છું. 1 2 જમ્પ કરો બધા. 1 2 1 2 1 2 1 2 1 2 કરો જલ્દી, બોલતા જાઓ. બોલવાનું છે ને કરવાનું છે, બધું સાથે જવું જોઈએ. 1 2 બોલતા જમ્પ કરવાનું, ટુ બોલે એટલે ક્લેપ કરવાનું. બરાબર? ચલો. નહીં ભાઈ. 1 2 ઓકે, 1 બોલે એટલે ઉપર ક્લેપ, 2 બોલે એટલે નહીં, બધાએ બોલવાનું છે. 1 અને 2 એટલે કોઓર્ડિનેશન થાય, તમારી બ્રેન અને તમારી એક્શન બંનેનું કોઓર્ડિનેશન. 1 2 3 1 બોલો બધા. 1 ફાસ્ટ. 'અને સ્પેશિયલી રોજ ક્લાસમાં આવે ને એ લોકોને થોડું ઈઝી હોય એટલે ખબર પડે. નવાને રીડલ છે વધારે. નવા માટે રીડલ્સ વધારે છે, પછી તમે લોકો પણ બોલજો. ચલો, હા રીડલ્સ. તમને ગુજરાતીમાં ઉખાણું પૂછશું, બરાબર?
એ હું તમને પૂછીશ, આંટી અમને પૂછશે, અમે ક્રોસ કરીશું આપણે. ચાલો See, we are going to have results of 5 elements. આદ્ય સક્રતનું એક પ્રાર્થના કરી લે. ઓમ આદ્ય સક્રત સ્વરાજ કર્ણેશ કૈવલમ ત્વમ નમામિ. સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ. Shall we start? Okay. I exist everywhere and pervade all around. Tell me, who am I? બોલવાનું નથી. શું કે કીધું? યલો ટી શર્ટ. હા ઉભા રહો, હજુ સેકન્ડ પાર્ટ બાકી છે એનો. હજી બાકી છે. I exist everywhere and pervade all around. I embrace everyone within me. Tell me, which element am I? This one, ના પેલી એક મિનિટ. yellow વાળી. હા No. નો પરવેઝ એવરીવેર. પાછળ No. તને આવડે બેટા? તું સ્પેસ એનો અર્થ શું થયો? જો હવે હું બોલું છું, વ્યાપક, હું સર્વત્ર છું, બધાને સમાવું છું. બોલો બોલો, કયું તત્વ? વ્યાપક, સર્વત્ર છું, બધાને સમાવું છું, શાંત અને નિર્મળ છું. હા, આકાશ તત્વ. એક વધારે મૂકવાનું હતું. ચાલો ચલો હવે સેકન્ડ. હા પૂછો ને, બધાને પૂછીશું. ચાલો. I am spicy in taste. I drive away darkness. Tell me, which element am I? પેલા ચશ્મા વાળી બેન. Yes. યસ. Good. સ્વાદ મારો તીખો છે, હું અંધકારને ભગાડું છું અને હું રૂપ માત્ર ધરાવું છું. કયું? ચાલો. હવે આવશે. I am hard and strong. I give support to everyone. I am very sweet in taste. Tell me, which element am આ ચારે I? જણા સાથે બોલો. વેરી ગુડ, શાબાશ. ચલો. સ્થિર સદા રહું છું. કેવું છું? સ્થિર સદા રહું છું. આધાર સૌને આપું છું. મારા પર બધા ઊભા રહે છે અને હું મીઠી મીઠી છું. કયું તત્વ? કયું? પૃથ્વી તત્વ. પૃથ્વી. કયું એલિમેન્ટ? અર્થ એલિમેન્ટ. કયું? હવે આપણે આડું અવળું પૂછીશું. ચાલો અહીંથી આગળ. I am powerful, strong, and full of force. I am felt through the sense of touch. I move freely across the sky. Tell me, which element am I? એર. હવે હું બોલું છું. હું ઉપરથી નીચે વહું છું, સૌનું હું જીવન છું, શીતળ મારું સ્વરૂપ છે. બોલો બોલો, હું કોણ છું? ફરીથી બોલું છું. ઉપરથી નીચે વહું છું, સૌનું હું જીવન છું, શીતળ મારું સ્વરૂપ છે. બોલો બોલો. જળ. સમજાયું? હવે આગળ બીજું. My taste is bitter and color is green. Tell me, which vegetable am I and which element do I belong to? And which element? Don't know? હા બોલ. પછી તું. વેરી ગુડ, શાબાશ. એ
ઇટ ઇઝ અ કોમ્બિનેશન. આકાશ તત્વ, કેમ આકાશ તત્વ? એનો કડવો taste. કડવો સ્વાદ છે અને લીલો કલર છે એટલે કયું થયું? વાયુ તત્વ. વાયુ તત્વ એન્ડ આકાશ તત્વનું કોમ્બિનેશન એટલે કારેલું. હવે ઘરે જઈને કારેલાનું શાક બનાવો ને ત્યારે મમ્મીને કહેવાનું અમારે આકાશ તત્વ અને વાયુ તત્વનું શાક ખાવું છે. મમ્મી બતાવ કયું શાક? મમ્મીની કસોટી. મમ્મી કે આજે કયું શાક બનાવું તો શું કહેવાનું? કયું કહેવાનું? કારેલું નહીં કહેવાનું. શું કહેવાનું? બીટર ગોટ નહીં. તમારે શું કહેવાનું? મને વાયુ આકાશ તત્વ. તત્વ અને વાયુ તત્વનું કોમ્બિનેશન વાળું શાક ખાવું છે. પછી જો મમ્મીને આવડે જ કે નહીં તો પછી મમ્મીનો ટેસ્ટિંગ આપણે કરવાનું. બરોબર? હા બસ એવું કહેવાનું. બરોબર. ચાલો હું બીજું પૂછું છું ગુજરાતીમાં. પીળો મારો રંગ છે, સ્વાદ મારો મધુર છે. પીળો મારો રંગ છે, સ્વાદ મારો મધુર છે. ફળોનો હું રાજા છું. બોલો બોલો કોણ? વેરી ગુડ. ચાલો હવે બોલો. આ બોલ તું બોલ. હા ચાલો હું કહું છું હવે. લાલ રંગ મારો અંદરથી છે, બહારથી છું લીલો. પાણી વાળું તત્વ છું. વેરી ગુડ. શાબાશ શાબાશ. હવે બીજું. હવે કયું વેજીટેબલ? ગ્રીન કલરમાં. ગ્રીન મારો રંગ છે, જળ મારું તત્વ છે, અંદર રસ વાળું છું અને હું બધી ભાજીઓમાં ગણાવું છું. પાલકમાં જળ તત્વ વધારે હોય, પાણી વધારે હોય. કડવી હું ભાજી છું પણ અરે બધા કહીએ પહેલા બોલી દે ફટાક કરતા. ચાલો હવે બીજું. ખાટી મીઠી લીલી કાળી એવી હું દ્રાક્ષ. શું? ગ્રેપ્સ. હા મારી ઉપર બધા ઊભા રહે છે, મારી ઉપર બધા ચાલે છે, મને રગદોળે છે. મારી અંદર બધા ચાલે છે, મારી અંદર બધા વહે છે, છતાં એવું કોઈથી લેવાતું નથી. આકાશ એની અંદર પ્લેન ચાલે, પક્ષીઓ ઉડે, પછી તારાઓ જાય, ગ્રહો જાય, પણ હું કેવો રહું? સ્થિરનો સ્થિર. એ કોણ છે? બરોબર આવડી ગયા ને બધાને? હવે બધું હવે મારી રૂપ માત્ર છે, હું તેજોમય છું, હું આંખોમાં વસું છું. કોણ? વેરી ગુડ. હવે આગળ બીજું. હવે બધું મારે એવું લેવું પડે કે તમને લોકોને ના આવડે ને અઘરું પડે. મારે શીખવું પડશે. શું કરું? હે હું છે ને માટીમાંથી બનું છું, એને ગરમીથી પકાવું છું, પછી એને અંદર હું પાણી ભરું છું. એવું હું માટલું છું જેની અંદર અનાજ ભરાય, જેની અંદર પાણી ભરાય. કોણ? કોઠી મોટી. કોઠી મોટી. મોટી કોઠી કયું? એ તત્વ કયું? એ તત્વ કયું? મારા તો રમકડા બને, મારા તો કોડિયા બને, મારું તો એને હું પકવું તો હું થઈ જાઉં પકી. કોણ? ઈટ. બરોબર ને? બ્રિક્સ. બ્રિક્સ કે બ્રિક્સ. ઈટ. ચાલો હવે ઇંગ્લિશમાં પૂછશે આંટી. એનું કામ છે. પૂછો આંટી. ચલો. My color is red and I spread lots of fragrance all. See, listen first.
My color is red and I spread lots of fragrance all around. Tell me which flower am I and which element do I belong? હિબિસ્કસ બી ખરું. બરાબર. પછી બીજું બોલો. થઈ ગયા હવે આટલા જ રીડર હજી તમારે શોધવું પડશે. I am little spicy. I made from ripe green fruit. I am little spicy. Now I made from green fruit. I am with oil and color, red color. I am little spicy. I made from green pickle. So સાંભળો, પહેલે તો I am a spicy અથાણું pickle. I am spicy. I am not made from green fruit એટલે mango. બરોબર? Then I am with oil and color. તો pickle અથાણું. બરોબર? કોને અથાણું બહુ ભાવે? જેને અથાણું બહુ ભાવતો હોય ને કેવા તત્વવાળા હોય ખબર છે? Which element? જેને ખાટું બહુ ભાવતો હોય કયા તત્વવાળા હોય? વાયુ. જે બહુ ચંચળ હોય કયા તત્વના હોય? બહુ હલન કરે ને શાંતિથી બેસે નહીં. ના, વાયુ તત્વ. હવા કોઈ દિવસ અટકેલી રહે તો પછી જે બહુ ગુસ્સે થાય તે, જે ફાઇટિંગ કરે તે, જે મમ્મીનું કહ્યું ના માને તે, ઓય કિયન, જે મમ્મીનું કહ્યું ના માને તે અગ્નિ. સામે ગુસ્સો આવે તે, અને જે એકદમ શાંતિથી બેઠું હોય તે. બધાને ખબર પડી ગઈ. હા, બરોબર ને? એલિમેન્ટ્સ હવે બધાને આવે. હવે બરાબર. મજા આવે છે તમને લોકોને? હવે છે ને આપણે બધા પિક્ચરો જોઈએ ને એમાંથી મને તમારે બતાવવાનું કે આ શું શું. આ કાઢો બુક બધા. જેન્સી ક્યાં ગઈ? જેન્સી આમાં ઇંગ્લિશનું લઈને આવો. અને તો ગુજરાતી વાળી એક છોકરી આવી જાય અહીંયા આગળ. આવી જાય તો અહીંયા ઇંગ્લિશમાં હે ઉભો રહે. તમારે તો તારે અહીંથી જવાબ આપવાનો છે. અહીંથી પૂછશે ખાલી, આ બોલશે ખાલી. ગુજરાતી વાળી કોણ આવે છે અહીંયા? કોણ જણાવે છે? તું આવે છે લાગ્યો તો વાંચવાનું છે ખાલી. હા ચાલો. ગુજરાતીમાંથી કોણ આવે છે? તું આવે છે? બેટા તું આવી જા. તું આવી જા. ચાલ. ચલો પહેલો ક્વેશ્ચન પૂછે છે જેન્સી. આ પેલું જ વાંચ ખાલી. આ વોટ યુ સી. What do you see in this picture? આપે What do you see in this picture? ફર્સ્ટ પિક્ચર જુઓ. બુકમાં જોઈને કહો. બુકમાં જોઈને પહેલું તું એક જ વસ્તુ બોલવાની. વોટ ડુ યુ સી? Sun. ઓફ which element? Fire. Fire. Then to you, Tree. what do you see in this picture? Tree. Which element? ગ્રીન કલર કોનો છે ભાઈ? એર. વાયુ. વેરી ગુડ. ચલો હવે તું બીજું શું જુએ છે? અહીંયા પિક્ચરમાં શું દેખાય છે? રિવર. which element? Water. Then what you see? House. which element? હા આ તું કેમ element. કંઈ બોલતો નથી બેટા? તું તો રોજ આવે છે. હા પૃથ્વી તત્વ. ચલો હવે તમે જ્યાં જો. હવે આપણે એક નવી કસરત કરીએ. ચલો હમણાં મૂકી દે સાઈડ પર. નવી કસરત.
આપણી અંદર 5 એલિમેન્ટ છે, ખબર તમને કોઈને? મને ખબર છે હવાનું. ચાલ તું શીખવાડ, આવતો રે. તું ને જેન્સી બંને શીખવાડ, તું પણ ભેગી કર એની જોડે. ચલો, પહેલા આ શું છે? સ્પેસ. આ સ્પેસ છે. શું છે? સ્પેસ. નાઉ વોટ વી ડુ? પછી આને નામ કરીએ એટલે ફોર્સ આવે. આગળ રબ કરીએ એટલે શું થાય? અવાજ આવે. નહીં એલિમેન્ટ આવે. નહીં, પહેલા વાયુ અવાજ આવે. અવાજ આવે ને અવાજ આવે એટલે એર ઘસાય. એ એર રા ઘસાય, એર ઘસાય છે, બરોબર? આ એર, ધેન પછી ગરમી થઈ. પછી ફાયર. અત્યારે તો થયું ગરમી. બધા કરો, બધા અનુભવો એને. ગરમ થાય છે ને. આ ગરમ થયું. એ મમ્મી તું કર. ઓ મમ્મી, તાર દીકરો શીખવાડે કર. આ શું છે? ગરમ લાગે છે આમ કરે તો તો આ કયું તત્વ છે? પસીનો નીકળે છે. આ કયું તત્વ છે? વેરી ગુડ. હવે હજુ ઉધર ઘસો. પછી પસીનો આવે. પસીનો આવ્યો બધાને? ઘસો. જ્યાં સુધી પસીનો ના આવે ત્યાં સુધી ઘસો. આ શું આવ્યું? પસીનો આવ્યો એટલે શું કહેવાય? વોટર એલિમેન્ટ. વોટર એલિમેન્ટ. હવે એને આમ કરો. આમ કરો એટલે મેળ નીકળશે. જો તો જો થયો ને, તો આ કયો એલિમેન્ટ? હવે તમારે ઘરે જઈને આ લેસન તમારે પપ્પા મમ્મીને કરાવવાનું. ઘરે જઈને રાત્રે ક્યાં રહેવાના છો કે ઘરે જવાના છો? ચલો, આ થઈ ગયું. હવે અહીંયા ઉપરનું આકાશ તત્વ જુઓ. સેકન્ડ પિક્ચર, આકાશ તત્વ. ચાલ હવે તું મને વાંચવા માંડ. પણ તું ગુજરાતીમાં વાંચે અને આ ઇંગ્લિશમાં વાંચે છે. હા, First we saw the sky. The sky means in space. But what does space mean? વોટ ડઝ સ્પેસ મીન્સ? સૌપ્રથમ આપણે જોયું આકાશ. આકાશ એટલે શું? આકાશ એટલે શું? ખાલી જગ્યા. આકાશ એટલે શું? ખાલી જગ્યા. ચલો પછી આગળ વાંચો. એમાં ક્લાઉડ્સ કમ એન્ડ ક્લાઉડ્સ કમ એન્ડ. Space means an empty area. Clouds come and go in the sky. ધીમે. તું શીખવાડે છે લોકોને. Airplanes fly across it. Birds flap their wings and fly through it. હવે ગુજરાતીમાં બોલ તું. આકાશ એટલે ખાલી જગ્યા. એમાં વાદળો આવે જાય છે, વિમાનો આવે જાય છે, પક્ષીઓ ઉડે અને જાય છે. પણ આકાશ એવું છે, એવું જ રહે છે. એને આકાશ કહેવાય. પછી વાંચ આગળ. But the sky stays just the same, big and open. The sky has no beginning and no end. It goes on and on as far as we can see. એટલે શું? કોણ ગુજરાતીમાં બોલ. એને આકાશ કહેવાય. કિયાન. આકાશની સીધો બેસ. કોઈ શરૂઆત કે અંત દેખાતો નથી. આવું આકાશ અંત રીતે વ્યાપિત રહેલું છે. આને આ કહેવાય આકાશ તત્વ. આ આકાશ તત્વ છે. બોલો. હવે તમે ઘરે જાઓ ને ત્યારે 5 તત્વ બરાબર પાકા થઈ જવા જોઈએ, બરાબર? પછી આપણે એને તત્વોને કેવી રીતે વાપરવાના એ શીખીશું. ચલો હવે આગળ વાયુ તત્વ. Now, look, why do the leaves move? It's because of the wind blowing in them. The wind is called the air element, વાયુ તત્વ. હવે જુઓ, વૃક્ષો શાનાથી લહેરાય છે? તો કે વાયુથી, પવનથી. આ પવન એ જ વાયુ તત્વ. આ પવનથી આપણને શું થાય છે? ઠંડી ગરમીનો અનુભવ થાય છે ને. એ કોનાથી થાય છે? આપણી ચામડીથી, સ્પર્શ થાય ને અહીંયા. ટચથી. કોનાથી ખબર પડે? આપણને દેખાય નહીં પણ આપણને સ્પર્શથી ખબર પડે. અચ્છા, વાયુ કોને દેખાય છે? એ કોણે વાયુને જોયો છે? કોણે વાયુને જોયો છે? અહીંયા આવી જાય સ્ટેજ પર જેણે વાયુને જેણે જોયું. વાયુને જોયો એ ગયા રીતે. કે જોયો? કે તે જોયો? કેવો હતો મને કહે ને. ક્યાં જોયો? કે રીતે જોયો? કેવો હતો કે ને મને. વાયુ કેવો હતો?
રંગ નથી. કોઈ વાયુનો રંગ હોય ભાઈ? વાયુનો રંગ હોય? હા શું હોય? શું કે છે? ઇનવિઝિબલ. ઇનવિઝિબલ. હા ઇનવિઝિબલ. ઇનવિઝિબલ હોય બરાબર. હવે આગળ જલ્દી ફટાફટ હવે બીજી વાર્તા કરવાની છે રઘુરામજી મહારાજની. હા હા બોલ It બોલ. helps things move and gives us the air we breathe. ગુજરાતીમાં કહે એ શું? ઉગતા સૂર્યના કિરણ દેખાય છે, એમાં તમને શું શું દેખાય છે? બોલો હવે. હવે ઇંગ્લિશ બોલ. Do you see the sun? What do you notice when the sun rises? ધીમે ધીમે બોલ બેટા. આખું યુ કેન સી એ લોકોને સમજાવવું જોઈએ. તું વાંચે છે તું. You can see a bright light and feel the heat. The light and heat is the main characteristic of fire element. That is Agni-tattva. હા હવે તું ગુજરાતીમાં બોલ. પ્રકાશ પણ આવે છે અને ગરમી પણ અનુભવાય છે. ગરમી અને પ્રકાશ કોનું સ્વરૂપ છે? આ ગરમી અને પ્રકાશ એ આપણે અગ્નિ તત્વ કહીશું. વેરી ગુડ. ચલો બધા બુક પેજ ઓપન કરો ને. આ જો અહીંયા આગળ અહીંયા મૂનનો સૂર્યનો પિક્ચર છે Oh. જોયું? આ ખોલો ને બધાને આપવામાં આવી છે. જુઓ તો ખરા. હા હવે જળ તત્વ. આવી રીતે ઓય, ઓય, રાખો, ઓય. તારી બુક બધી આમ તેમ જો, થઈ જાય. બેસી જા સીધો. આને લઈને લે પેલી બાજુ. હા ચાલો આગળ. What do you see in the flowing river? Naturally, you see water moving alone. This water is called the water element. It helps everything stay alive and grow. હવે ખડખડ વહેતી નદીઓમાં શું છે? તો કે પાણી. આ પાણી એટલે જળ તત્વ. એ પાણી કેવું હોય? ઠંડુ. કેવું હોય? એ રંગ વગરનું હોય. કેવું હોય? એનો સ્વાદ કેવો હોય? પાણીનો ખાટો સ્વાદ હોય. પાણીનો કોઈ સ્વાદ જ ના હોય છતાં બી પાણી વગર ચાલે નહીં. આ અને કેવું છે? શરબત બનાવીએ, રોઝમાં નાખીએ તો ગળું લાગે, લીંબુમાં નાખીએ તો ખાટું લાગે. સોલ્ટી ના હોય. એમાં સોલ્ટ નાખ્યો થોડા અંદર એના પેલા એન્ઝાઇમ્સ મળ્યા હોય ને એટલે સોલ્ટ. હા પાણીનો સ્વાદ જ ના હોય બરોબર. ચાલો હવે આગળ. Earth element. And flat open fields. ચાલો આ તો આપણું કરી દીધું. હવે થઈ ગયું ને પૃથ્વી તત્વ. ના હવે એ કરે. બસ હવે એટલું કરી લો. What are they? They are made of soil and rocks. This is called the earth element. These are the 5 elements we learned about today. Space element, Akash Tattva, air element, Vayu Tattva, fire element, Agni Tattva, water element, Jal Tattva, earth element, Prithvi Tattva. આવડી ગયું? હવે હવે ઊંચા ઊંચા પર્વતો અને સપાટી મેદાનો શાનાથી બનેલા છે? તો માટીમાંથી. આ માટી એટલે પૃથ્વી તત્વ. આમ આજે આપણે 5 તત્વોની ઓળખ મેળવી. આ 5 તત્વો કયા કયા? પહેલું આકાશ તત્વ, બીજું વાયુ તત્વ, ત્રીજું અગ્નિ તત્વ, ચોથું જળ તત્વ અને પાંચમું પૃથ્વી તત્વ. વેરી ગુડ. ચલો શાબાશ. હવે આપણે રઘુરામજી મહારાજ વિશે જોઈશું. રઘુરામજી મહારાજ કેવા મોટા, મેં થોડી ઘણી તો વાત તમને કરી છે. હવે કોણ મને કહેશે કે રઘુરામજી મહારાજ કોણ હતા? આપણે જય બોલો છો ને? કરીએ, આપણે રઘુરામજી જય બોલ- મહારાજની જય બધું બોલીએ ત્યારે જય બોલાવતા આવડે એ બરાબર. જય બોલાવીએ ત્યારે મહાન તપસ્વી રઘુરામ મહારાજની જય એવું બોલીએ છીએ. તો તમને રઘુરામજી મહારાજ વિશે કંઈ ખબર છે? કોને ખબર છે? ખાલી મોઢે જોઈને નહીં. કોને ખબર છે રઘુરામજી મહારાજ? હમણાં મેં તમને સવારે જ વાત કરી છે. સવારે જ મેં વાત કરી છે. રઘુરામજી મહારાજ કોણ હતા? કોઈનું ધ્યાન હતું કે નહોતું મને ખબર નથી. ચાલ ને તું કે. પાછળ તું બોલ, જોરથી બોલ.
અહીંયા આવી જા, માઈક આપું. બધાને સંભળાવવું જોઈએ ને બેટા. એક બીજું બાઈક રાખવું પડે તો એવું કરવું પડે ભાઈ. અહીંયા આવી જા ને બેટા, અહીંયા આવી જા. લે આ કઈ નહીં, જે હોય તે, પણ અહીંયા આવીને બોલ તો સંભળાય. ચાલો ને અહીંયા જાય. મહારાજે આપણા મંદિરમાં સમાધિ લીધી હતી. હવે બોલો, તું બોલ જેન્સી, અહીંયા આવીને બોલ ફટાફટ. જે લોકોને બોલવાનું એ આગળ આવી જાય. રઘુરામ મહારાજ પરમ ગુરુ ભગવાન કરુણાસાગરના બહુ મોટા ભક્ત હતા. તેમણે 12 વર્ષની ઉંમરે એમનું ઘર છોડી ઘર ત્યાગી દીધું અને પંચમુદ્રા સિદ્ધ કરી પંચમુદ્રા શું છે કોઈને ખબર છે? આપણે એ મોડે નથી કરવું, ખાલી 5 તત્વો આપણે કર્યા ને હમણાં. કયા? અર્થ એલિમેન્ટ. હા, લાઈનમાં બોલવાનું. અર્થ, પછી વોટર. અર્થ પછી કયું? હા, તો 5 એલિમેન્ટ પર એમની માસ્ટરી હતી. શું હતી? માસ્ટરી કેવી રીતે મેળવી? હવે એ આંટી વાત કરશે, આપી દે. તો આજે આપણે એવા પૂજ્ય રઘુરામજી મહારાજના જીવન વિશે થોડું જાણીએ. જો બરાબર સાંભળજો, પછી બધાને પૂછવાના ટેસ્ટ બધાનો. આપણે જાણીને શું કરી શકીએ? તો કે એમણે કેટલી તકલીફો જીવનમાં વેઠી અને કેટલાય ગામો અને જંગલોમાં જઈ વર્ષો સુધી તપસ્યા કરી. તો એમણે કેમ આ કર્યું? શું કામ એવી તપસ્યા કરવાની જરૂર હતી? બોલો. તપશ્ચર્યા કેમ કરી? બોલો, બોલ કેમ કરી તપશ્ચર્યા? હા બોલ, તું જ બોલ, તને જ કહું છું, તું નહીં આને કહું છું. હા પરમ ગુરુને પરમગુરુને પ્રસન્ન કરવા નહોતી કરી. પરમગુરુ મળ્યા પહેલાના એ કરતા હતા. મને નહીં, આ લોકોને આપો. જે લોકો બોલે છે ને એ લોકોને આપો. એ પાસ કરી દેવાનું એટલે એ લોકો જો આપણે તપ કરીએ ને તો આપણી અંદર એક શુદ્ધિકરણ થાય. આપણી અંદર નજીક રાખો. જળ હોય, પૃથ્વી હોય, આપણી અંદર પૃથ્વી તત્વ હોય ને તો શું થાય? આળસ બહુ આવે, પછી આપણે કોઈ કહે તો સમજ નહીં પડે. તો આ બધા તત્વો આપણી અંદર હોય ને તે કોઈને કોઈ રીતે કામ કરતા હોય. તો જ્યારે આપણે તપ કરીએ ને ત્યારે બધા તત્વો આપણને સમજ પડે અને એને આપણે કંટ્રોલ બી કરી શકીએ કે મને આજે બહુ આળસ આવે છે. અત્યારે ક્લાસમાં બેઠા હોય, આ આંટી તો બોલે છે, મને તો હવે ઊંઘ આવે છે, મને કંઈ શીખવું નથી, મને આળસ આવે. તો શું થયું? પૃથ્વી તત્વ આવી ગયું તમારામાં. એટલે હવે અહીંયા બેસીને આ સાંભળો છો ને એ પણ એક તપશ્ચર્યા છે. તમે પણ બધા તપ કરો છો, અત્યારમાંથી તપ કરતા શીખો છો. વિચાર કરો કે જે લોકો આખો દિવસ રખડવા કૂદવામાં હોય એની જગ્યાએ તમે અત્યારે પરમ ગુરુનું જ્ઞાન લઈ રહ્યા છો. તો આ તમારી તપશ્ચર્યા છે, આ બધાની તપશ્ચર્યા છે. ગીવ અ બિગ હેન્ડ ફોર યોર સેલ્ફ. ચલો તાળી પાડો બધા પોતાના માટે. આટલી તપશ્ચર્યા કરો છો, વેરી ગુડ, વેરી ગુડ. હવે આપણે એમના જીવનને સમજવા માટે આપણે શું કરીએ? કંઈ પણ કરીએ તો પહેલાં શું કરવાનું? પરમ ગુરુને પ્રાર્થના કરવાની. તો આપણને બધી સમજ પડે. કેમ? પરમ ગુરુ આપણને જાણ આપે. તો રઘુરામજી મહારાજ હતા ને એ આપણને એકદમ સમજ પડે. બહુ મોટા સંત હતા, એમની બહુ તપશ્ચર્યા હતી. એટલે આપણે એ ગામે ગામ ફરતા તો આપણને એમ થાય એમાં ગામે ગામ ફરવાની શું જરૂર હતી? તો હવે એ સમજવા માટે આપણે પરમ ગુરુને પ્રાર્થના કરીએ કે અમને એની સમજ આપો. એટલે આપણે શું કરવાનું? સક્રત બોલો. શું કરીએ પ્રાર્થના પરમ ગુરુને? એક વાર બધા સાથે
પછી પાછું કંઈક આવી ત્યારે એ કરશું. હજી કરીએ. હા, હવે જે નાના રઘુરામજી મહારાજ હતા તમારા લોકો જેવા, તો ત્યારે શું હતા, એમનો રજપૂત જ્ઞાતિમાં જન્મ થયો હતો. ક્ષત્રિય હતા. ક્ષત્રિયની શું કરી ક્વોલિફિકેશન શું ખબર છે? ક્ષત્રિય એટલે શું ખબર છે? બધી મુશ્કેલીનો સામનો કરી શકે. વોરિયર. કેવા હતા? વોરિયર. હી કેન વિન ઓવર ધ એલિમેન્ટ્સ. એટલી બધી ક્ષત્રિયતા હતી. ક્ષત્રિય લોકો બહુ બળવાન હોય, બહુ હિંમતવાળા હોય અને હારી ના જાય. બરોબર? તો એવા કુળમાંથી એ જન્મેલા, એટલે એ આટલા 12 કેટલા એક તત્વને જીતતા એમને 12 વર્ષ થયા. કેટલા? તો 5 એલિમેન્ટ્સ અને 12 વર્ષ એક એલિમેન્ટ પર એમને પ્રભુત્વ 12 into 5 કેટલા થાય? કેટલા યર્સ થાય? 60 યર્સ એમણે તપશ્ચર્યા કરી. કેવી રીતે ખબર છે? તમે મંદિરમાં જજો, સમાધિ મંદિરમાં, ત્યાં ઉપર ફોટા છે રઘુરામજી મહારાજના. ખબર છે? એ ફોટા એમની મુદ્રાઓ છે. એવી મુદ્રા રાખી અને એમણે મંત્ર જાપ કર્યા. એવા કેટલા? 12 વર્ષ. કેટલા? 12 વર્ષ એ જાપ કર્યા. ત્યારે એમને આ બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ. કઈ સિદ્ધિ થઈ ખબર છે? સિદ્ધિ એ થઈ કે પહેલી સિદ્ધિ એમણે કઈ હતી? પૃથ્વી તત્વનું એલિમેન્ટ સિદ્ધ કર્યું. તો શું કરી શક્યા ખબર છે? હા, શું? પૃથ્વી તત્વ. હા, એવી મુદ્રા છે. હવે એ મુદ્રા સિદ્ધ કરો એટલે તમે પૃથ્વી પર ગમે ત્યાંથી, મારે અહીંથી અમેરિકા જવું હોય ને તો પણ જઈ શકું. તમને અહીંયાથી દેખાવ અને કોઈ અમેરિકામાં બેઠું હોય ને તો એ પણ એમને જોઈ શકે. આવી સિદ્ધિ અત્યારે આ જે લોકો અત્યારે મોટા છોકરાઓ છે 8માં 9માં, કોઈ ક્વોન્ટમ ફિઝિક્સનું સાંભળ્યું છે? એઆઈ ક્વોન્ટમ ફિઝિક્સ સાંભળ્યું છે? ક્વોન્ટમ ફિઝિક્સના નિયમો અત્યારે બહાર પડ્યા. એ રઘુરામજીએ એ વખતે સિદ્ધ કર્યા. વિચાર કરો. ક્યારે ખબર છે? રઘુરામજી વોઝ બોર્ન ઇન 1825. 1825માં he was born. અને એમણે જે વખતે તો સપોઝ કે એમણે એના 20 યર્સ ઉપર એમણે સિદ્ધિ કરી, તો એટલા વર્ષ પહેલા એમણે આ કયું? આને કહેવાય એન્ટેંગલમેન્ટ. ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કે જે અહીંથી ગમે તે જગ્યાએ જઈ શકે. અહીંથી દેખાય એ રીતે પરમગુરુમાં પણ એ સિદ્ધિ હતી. પરમગુરુ અહીંયા પણ દેખાયા અને બીજી જગ્યાએ પણ પ્રગટ થાય. એવી રીતે રઘુરામજી મહારાજ પંચતત્વ પર પૃથ્વી તત્વને સિદ્ધ કર્યું. તો શું કર્યું? એ કોઈ પણ જગ્યા, અત્યારે અહીંયા બેઠા છે અને તારા ગામ જોવું હોય કે તારા ઘરે જોવા તો ત્યાં સુધી જોઈ શકે. જો તું એની સાથે એલાઇન થાય તો. એટલે આપણે એની વાઈફાઈ જોડીએ એમની જોડે તો શું થાય? આપણે એમની જોડે વાઈફાઈ જોડીએ. કોની જોડે? રઘુરામજી મહારાજ. તો રઘુરામજી મહારાજ આપણને પરમ ગુરુ જોડે મેળવી દે. થઈએ કે નહીં? કારણ કે કેમ? એની સાથે એક થાવ એટલે એમના ગુરુ કોણ? પરમ ગુરુ. પરમ ગુરુ સાથે પરમ ગુરુ કોને મેળવે? કેવલ કરતાને. તો આપણે સીધા કેવલ કરતાને મળી જઈએ. તો અહીંયા આ ઉમરામાં કેટલું મોટું તત્વ છે કે રઘુરામજી મહારાજ અહીંયા સમાધિ લીધી છે. સમાધિ એટલે સમજાયું તમે? સમાધિ એટલે શું? કોણ બોલી સમજાવી શકે મને? સમાધિ એટલે શું? હા, બેઠા બેઠા જ કૈવલધામ જતા રહેવું. અને એમને ત્યાં જ્યાં આગળ અંદર ગયા હતા એ ખાડામાં મૂકી દીધા હતા અને તેની ઉપર તેને બાંધવામાં આવ્યું છે. બરોબર? એને સમાધિ કહ્યું. આ સમાધિનું સ્થાન એવું છે જેની અંદર એમની ઉર્જા ભરપૂર ભરેલી છે. કેટલા વર્ષોની એમની તપશ્ચર્યા? કેટલા વર્ષોની? આપણે કર્યું 12 × 5 કેટલા વર્ષ? 60 years. 60 years. 60 years સુધી એમણે આ કર્યું. 5 એલિમેન્ટ્સમાં પૃથ્વી તત્વમાં 12 વર્ષ, પછી જળ તત્વમાં બીજા 12 વર્ષ, પછી અગ્નિ તત્વમાં બીજા 12 વર્ષ, પછી વાયુ તત્વમાં બીજા 12 વર્ષ અને આકાશ તત્વમાં આટલા 60 years સુધી તપ કર્યું. તમે કરો જ્યાં કોન્સન્ટ્રેટ થાય એટલે એનર્જી
એનો બ્લાસ્ટ થાય, બ્લાસ્ટ. અને એ બ્લાસ્ટને એમણે પોતાના શરીરમાં આખો ભેગો કર્યો અને એ શરીરને એમણે અહીંયા સમાવડાવ્યું. તો આ મંદિરમાં કેટલી બધી ઉર્જા હોય કે નહીં? એની એનર્જી હોય બેટા. એની એનર્જી કેટલી બધી હોય. એ એનર્જી વ્યાપેલી છે આખા મંદિરમાં. એટલા માટે તો આ ઉમરાનું આટલું મહત્વ છે. સમજાય છે? એટલે તમારે કંઈ પણ મુશ્કેલી આવે તો બધા તમે ક્યાં જાઓ છો? એમની ધૂણી પર. ખબર છે? બધા ધૂણીને દર્શન કરે છે કે નહીં? અત્યારે પણ એ ધૂણી લાઈવ છે. ટેમ્પલ છે ને આપણે રઘુરામજીનું, ત્યાં એની ભસ્મ આપણે લગાવીએ છીએ. ખબર છે? અહીંયા આગળ કોણ રઘુરામજીના દર્શન કરવા ત્યાં જાય છે? જાઓ છો તો એનું શું મહત્વ છે ભાઈ? અહીંયા મંદિરમાં બેટા. આપણા મંદિરમાં અહીંયા નથી ધૂણી છે, ભસ્મ છે, એનો ફોટો મૂકેલો છે તે ભસ્મ લગાવે છે ને. હા, કોણ મને કહેશે ત્યાં તમે જઈને શું કરો છો? હા, જોરથી બોલ. પગે લાગે પછી શું કરો? એને ભસ્મનું તિલક કરીને કરીએ છે ને. કેમ? તો કે એમણે જે અગ્નિના જસમાં પોતાનો તપનો અગ્નિ હતો એનો અહીંયા હોમ કરેલો અને એમાંથી જે રાખ ઉત્પન્ન થઈ એ કેવી છે? પવિત્ર, પરમ પવિત્ર. અને આપણે અહીંયા લગાવીએ તો આપણા બધા રોગ, આપણા બધો ગુસ્સો, આપણું બધું જતું રહે. ખબર છે? એટલે આપણે ત્યાં જઈને પ્રણામ કરીને શું કરવાનું? પછી થોડું ચાટવાનું. એટલે આપણા શરીરની ગરમી પણ, શરીરનો બધો કચરો પણ નીકળી જાય. અને આપણે અહીંયા લગાવીએ એટલે અહીંયા આગળ આપણું આજ્ઞા ચક્ર છે. અહીંયા આપણો વિલ પાવર છે, વિલ પાવર. તમને શીખવાડીશ કેવી રીતે તમારો વિલ પાવર તમારે વધારવો. વિલ પાવર વધારે તો શું થાય ખબર છે? કોઈને ખબર છે વિલ પાવર વધારે તો શું થાય? માઇન્ડ પર કાબુ આવી જાય. તમે ધારો તે કરી શકો. તમે ધારો તે તમારે એવું થવું છે કે નહીં? તમે ઈચ્છાઓ થઈ જાય. કરવું છે કે નહીં? હા, તો પછી શું કરવાનું? અને સાઈડમાં અહીંયા લગાવો એટલે આપણે બધું જે સાંભળીએ સરખું સાંભળીએ. બરાબર? અને અહીંયા આગળ આપણી વેગસ નવ છે. અહીંયા આગળ એક વેગસ નવ છે. એ વેગસ નવ છે આપણા શરીરને બરોબર સંચાલન કરે છે. એ નવ પર જેને ભસ્મ લાગે એટલે આપણું સંચાલન બરોબર થાય, આપણા શરીરની મેનેજમેન્ટ બરોબર થાય, આપણું માઇન્ડ એકદમ સ્ટેબલ રહે. ચાલ હવે આગળ. એટલે હવે રઘુરામજી મહારાજ છે ને બહુ નાના હતા ત્યારે જ એમના પેરેન્ટ્સ નહીં હતા. સો હી વોઝ ઓલ અલોન અને એમના એક નાના ભાઈ હતા. સો એમને ધ્યાન રાખતા અને બે ભાઈઓ કેટલી નાની ઉંમરમાં ખેતરોમાં કામ કરવા જાય. અને આપણને તો કેવું ક્લાસમાં આવવાનું ને, હું કાલે આમ ગયો હતો ને એટલે આજે મોડો ઉઠીશ તો ક્લાસમાં નહીં જાઉં. અને એવો ખેતરમાં કામ કરે એટલે કેટલી મહેનત હોય. અને તો પણ પાછું ધ્યાન કરવાનું, સમાધિ કરવાની, તપશ્ચર્યા કરવાની, એ બધું સાથે કરતા. કેટલા નાના હતા ત્યારથી જ. બરાબર? પછી એ એવી રીતે બીજે ગામ જાય એટલે આપણે એમ થાય કે આખો દિવસ કેમ રઘુરામજી બીજે ગામ જયા કરે. પણ એમનો એમ એવો હતો કે હું જે જાણું છું એ બીજાઓને પણ જણાવું, કરુણા સાગરનું જ્ઞાન બધાને આપવું. કેમ? એ જ્ઞાન જ સૌથી પ્રથમ જ્ઞાન છે અને બધાને હું વાઈફાઈથી પરમગુરુ સાથે જોડું. અત્યારે માં છે, મહેશભાઈ છે, બધા કેમ આખો દિવસ અહીંયા આવીને કરે? એમને તો ખબર છે તો ઘરે બેસી જાય ને સાંભળીને એને વાંચીને, તો કેમ અહીંયા આવીને બધાને આપે? તો એવી રીતે રઘુરામજી મહારાજ ત્યાં. અને એ ટાઈમે તો આપણી જેમ અહીંયા ટ્રેન, બસ, પ્લેન એવું કંઈ નહીં હતું. બિચારા પગપાળા જાય. પછી એમની પેલી ઘોડી એ પણ બહુ વખત પછી મળી તો એના પર બેસીને જાય. રાતે સત્સંગ કરે અને દિવસે તપશ્ચર્યા કરે. કોઈ જગ્યાએ દિવસે સત્સંગ કરે અને રાતે તપશ્ચર્યા. એટલે ગમે તેટલું હોય પણ એમની તપશ્ચર્યા કે ધ્યાન એમાં એ ક્યારેય પેલું નહીં કરતા કે ભાઈ આજે તો બધાની સાથે મેં બહુ બોલ્યા,
આજે થાકી ગયો, આજે તો હું સૂઈ જવાનું, એવું નહીં. કેમ? એટલી અંદરની તાલાવેલી હતી કે હું કેમ કરુણાસાગરને આ જ્ઞાન હું મેળવું અને બીજાને શેર કરું. એ શું કરતા, આવી ગરમી હોય ને, આટલી બધી ગરમી હોય, આખો દિવસે તડકામાં બેસે, તડકામાં બેસે, આખો દિવસ તડકામાં. આપણે તો અહીંયા એસી જોઈએ ને પેલું જોઈએ ને પેલું જોઈએ, એવું નહીં. એ તડકામાં બેસીને કલાકો સુધી ધ્યાન કરે. શાના માટે? કેવળ કરતા સાથે એક થવા માટે. વિચાર કરો, એનું વાઈફાઈ કનેક્ટ કરવા માટે આટલું કરે, અને પછી રાત્રે અંદર આવીને રાત્રે પછી બધા જોડે સત્સંગ કરે. એમનું જીવન જ આખું કોને માટે હતું? આપણા માટે. તો હવે આપણે એમનું તો કંઈક તો લેવું પડે કે નહીં? તો શું લઈશું એમનું? એમની પાસે શું શીખીશું એમના લાઈફમાંથી? આપણે શું શીખીશું આપણે એમના લાઈફમાં? બોલો, કોણ કહેશે એમની લાઈફમાંથી શું શીખશું? તું બેન તો બોલ, એમની લાઈફમાંથી શું શીખવાનું? તું હા, જ્ઞાન મેળવવું. પછી બીજું શું કરવાનું? જ્ઞાન એમને મળી જાય. અત્યારે તમે શું કરો છો? તપ કરો છો ને? આવા તપ કરવાના, જ્ઞાનનું તપ. હા બોલ. સહન શક્તિ કેળવવાની. બરોબર, એકદમ સાચી વાત. સહન શક્તિ, કંઈ પણ વસ્તુ આમ નથી ગમતું ને આમ નથી ચાલતું, આના વગર નહીં ચાલે એવું નહીં. કેમ આપણે યાદ કરવાના રઘુરામજી મહારાજને, કે રઘુરામજી મહારાજ કેટલા વગર ચલાવતા હતા, તડકામાં બેસતા હતા. એમને ગરમી નહીં લાગતી હોય, એમની ચામડીમાં તકલીફ નહીં થતી હોય, તો એમાં એ સહન કરતા હતા. તો આપણે તો શું છે, આપણે બધું કરી શકીએ કે નહીં? આવું નહીં ખાવું, આવું નહીં પીવું, આમ નહીં કરવું, એ વસ્તુ આપણી અંદરથી નીકળી જાય. કેમ? તો કે મારે તો રઘુરામજી પાસેથી શીખવાનું છે. શું? અને કીધું સહન શક્તિ. બરાબર. અમે મા પાસે શીખીએ ને એટલે મા કે તમારો કમ્ફર્ટ ઝોન છોડશો નહીં ને ત્યાં સુધીના જ્ઞાન નહીં મળે. એ કમ્ફર્ટ ઝોન એટલે શું કે આપણને એમ થાય કે ભાઈ અત્યારે નહીં, હવે અમે સાંજે આવશું, અત્યારે તો કેટલી ગરમી છે, આ તો બહુ દૂર છે, આજે તો સવારથી આવ્યા, હવે કાલે નહીં આવે, કાલે થાકી ગયા. તો આ શું છે, આપણને કમ્ફર્ટ ઝોન જોઈએ. આમ થઈ જાય, ખાઈ પી લઈએ, પછી સ્પેર ટાઈમમાં આ કરવાનું. એટલે એવું નહીં. એટલે એમણે કીધું એવું કે સહન શક્તિ થોડી ક્યાં તકલીફ થાય, શરીરને બધી રીતે થાય. માં તો આટલા ઉંમરવાળા છે ને તો બી કેટલું દોડે છે. અમે કહીએ માને થાય, એમને બી શરીરની તકલીફ, શરીર તો એનો ધર્મ બજાવે, તો એની તકલીફ થાય, એની ઉંમર છે, પણ એમની પણ કેવું છે, એટલી ધગસ છે કે નહીં, આ જ્ઞાન મેળવીશ અને બધા સાથે શેર પણ કરીશ. એ રીતે પછી રઘુરામજી છે ને તે એકવાર સ્વામીજી પાસે ગયા હતા, ડાકોર પાસે. તો ત્યાં એમને યોગની બધી પ્રક્રિયા શીખી, કારણ કે જે આ બધા આસનો બતાવે છે ને તે યોગની પ્રક્રિયા પણ શીખ્યા. કારણ કે યોગથી પણ આપણી અંદર પ્રાણની શુદ્ધિ થાય, આપણી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, એટલે એ બધું એ શીખ્યા. પછી એમણે એમની પાસે જ્ઞાનની માંગણી કરી. કયા જ્ઞાનની? આ કૈવલ જ્ઞાનની, કે ભાઈ મને આવું શીખવું છે. તો એમણે કીધું, એ પણ પેલા હતા, એટલે કે જો આ જ્ઞાન મારી પાસે નથી, એના માટે તું સારસા જા અને ત્યાં કરુણાસાગર ભગવાન છે ને એ તને આ જ્ઞાન આપશે. તો ત્યાં તું જા, એમની સેવા કર, અને ત્યાં તું પ્રશ્ન પૂછશે તો એનો તને જવાબ મળશે. એટલે હવે એમાંથી બી આપણે શીખવાનું ને, નાની નાની વસ્તુ હોય પણ કે એમણે એવું કરી દીધું ને કે બીજા પાસે. આપણે તો કંઈ હોય ને, કોઈ આપણને પૂછે તો આપણે એવું કહીએ કે તું એની પાસે જા, એ વધારે હોશિયાર છે. આપણે ના કહીએ એવું. કેમ? આપણે એટલો ઈગો હોય, હું છું ને, હું કરીશ, હું તને શીખવાડીશ, કાં તો આપણે કંઈ શીખી આવીને પછી એને શીખવાડીએ, એવું કરીએ. તો કે ના, એવું નહીં. પછી એકવાર છે ને એકદમ એકાંત સ્થળ શોધીને, કારણ કે એમને ધ્યાન કરવું હોય ને તપ કરવું હોય તો એકાંત સ્થળ જોઈએ કે જ્યાં બધાનો બહુ અવાજ, બહુ લોકો ને એવું ના હોય. તો એ ઝાડ પાન જ્યાં હોય ને, જ્યાં કુદરત હોય એવી જગ્યાએ જઈને બેસતા. તો એવી રીતે એકવાર એ બેઠા ને, હવે ત્યાં એવું હતું કે જંગલ હતું, એટલે આ બધા વાઇલ્ડ એનિમલ્સ બી ત્યાંથી જાય, શિયાળ હોય, સિંહ હોય, એ પણ બધા ત્યાંથી જતા હોય. પણ એમને એવું ના થયું કે હું અહીંયા રહું, પેલું સિંહ આવીને મને ખાઈ જશે, તો એવું નહીં થયું. કેમ? એમને
એક તો સહકર્તા પરની શ્રદ્ધા, અંદર પોતાની એક હિંમત અને એ તપશ્ચર્યાનું જ્ઞાન. એટલે એ તો પછી વાઇલ્ડ એનિમલ્સ જે આવે ને તે શું કરે ખબર છે? એમને આમ ટચ કરે, પછી આમ એમની સામે બેસી જાય. લાયન આવે, પછી રીંછ આવે, પછી વાઘ આવે, પછી સાપ આવે. આ બધા એમની પાસે શાંતિથી બેસી જાય. વિચાર કરો. કોઈ દિવસ જોયું છે સિંહ ને વાઘ આમ બેસી જાય? પણ એમનું શું હતું? આ તપશ્ચર્યાનું, આ જ્ઞાનની એક શક્તિ હતી કે આ વાઇલ્ડ એનિમલ્સ બી સમજી જતા હતા. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે એવી તપ કરવા. હવે કોનામાં એવી હિંમત છે કે કોઈ આવે, એક ડોગ આવે તો પણ તમે ભાગી જાઓ ને? અહીંયા સપોઝ કે એક સાપ આવ્યો તો શું કરો તમે નહીં, આપણે બધા એ સાપ બધા ભાગે. તો સૌથી પહેલું કોણ નીચે જાય? એના માટે દોડાદોડ થાય. કેમ? આપણને ડર લાગે. અહીંયા તો ડર જ નહોતો કે ઇનસિક્યોરિટી આપણામાં એટલી. કેમ ડર નહોતો? કે શું હતા? શું કહે છે? નથી સમજણ પડતી. એમને ડર કેમ નથી લાગતો? રઘુરામજી મહારાજને ડર નહોતો લાગતો એ વાઇલ્ડ એનિમલ્સનો, અને આપણને તો કેટલો ડર લાગે. તો કેમ ડર નહોતો લાગતો? તપશ્ચર્યા કરી હતી. બરોબર. અને બીજું શું થયું? એ બધાની અંદર કોણ છે? અંશો. ખબર છે તમે બધા કોણ છો? હમણાં આપણે 5 વાર બોલ્યા. કોણ છે આપણે? હું અંશ છું, તમે બી અંશ છો ને હું પણ અંશ છું. તો બંને એક થયા કે નહીં? તો આપણે કોઈ એકબીજાને મારીએ? હવે જે પોતાને અંશ માનશે બીજા જોડે લડશે નહીં. પાકું? સામે ગુસ્સો આવે ને તો સમજવાનું અહીંયા સામે અંશ છે ભાઈ, મારે મારવાનું નથી. સામે અંશ છે, મારે એની જોડે ઝઘડવાનું નથી. આ બધા અંશ છે. તો આપણે શું થયું કે આ બધા વાઇલ્ડ એનિમલ્સમાં એમણે શું જોયું? અંશ. એ લોકોની વાઇલ્ડનેસ બિલકુલ દેખાય નહીં. એટલે પેલા લોકોને પણ અંદર એ જ આવ્યું. એકબીજા સાથે આપણે લડીએ નહીં તો સામે વ્યક્તિ લડવા નહીં આવે. જોજો, તમે ટ્રાય કરજો. આપણે કોઈને ખીજાઈએ નહીં તો સામી વ્યક્તિ આપણને ખીજાય નહીં. એ વસ્તુ આપણા જીવનમાં જો લાવીએ તો આપણે જીવનમાં સુખીમાં સુખી છે. આટલું ધ્યાન રાખજો. સુખી થવું હોય તો શું કરવાનું? શું શીખવાનું? સુખી થવું હોય તો શું કરવાનું? બોલે, તું જ બોલે. સુખી થવું હોય તો શું કરવાનું? જેન્સી બોલ. બધામાં અંશ જોવાનો. સુખી થવું હોય તો બધામાં અંશ જોવા. બધામાં કેવળ કરતાના અંશ જ છે. એટલે કોઈ જોડે કોઈ વેરઝેર થાય જ નહીં. થાય તારી. હવે તમે લોકો ધ્યાન કરજો, જેની જોડે સ્કૂલમાં મારામારી થાય, સ્કૂલમાં કંઈ બોલાચાલી થાય ને તો કેવું એમાં પણ અંશ છે ને મારામાં પણ અંશ છે. એટલે તમે જેવી તમારી પોઝિટિવ થિંકિંગ આવશે ને એ સામે પેલી વ્યક્તિ પણ સાદી થઈ જશે. ટ્રાય કરી જોજો. આ અમે લોકો બધાએ જીવનમાં અજમાવેલું. આટલા વર્ષ ધોળા આમનામ નથી થયા. એટલે આ અજમાવેલું છે કે અહીંયા આગળ બધે અંશ છે અને અંશની સાથે એક થવાથી ક્યારેય કોઈ જોડે દુશ્મનાવટ થાય નહીં, રાગ થાય નહીં, દ્વેષ થાય નહીં. બધા માટે એક જ પ્રેમ જળવાઈ રહે. ખરું કે નહીં? બસ તો હવે આપણે આ પ્રેમમાં જ પ્યાર હુઆ ઇકરાર હુઆ ફિર प्यार से फिर क्यों डरता है दिल, कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं कि यही मंजिल. आज मंजिल છે આપણી કઈ? અંશની યાત્રા. આપણી મંજિલ કઈ છે? અંશની. એટલે મમ્મીનું ફેવરિટ ગીત છે. લો તો મમ્મી તમારું ફેવરિટ ગીત હવે ગાયું. એટલે બધા જોડે પ્યાર અને પ્રેમથી રહેવાનું એ જ આપણું અંશ છે. એટલે બરોબર છે, તારી વાત સાચી. ઢીપડી કાઢ. બરોબર છે, અંશ છે માટે જ પ્રેમથી રહેવાય, બાકી ના રહેવાય. ચાલો ટાઈમ થઈ ગયો. કેટલા વાગ્યાનું છે ભાઈ?